ધારી સહિત અમરેલી જિલ્લાના લોકોને રેલવે સુવિધાને લઈને સાંસદ ભરતભાઈ સુતરિયા તરફથી એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। છેલ્લા ઘણા સમયથી અમરેલીથી વેરાવળ તેમજ અમરેલીથી જૂનાગઢ વચ્ચે ચાલતી મીટર ગેજ ટ્રેન સેવા બ્રોડ ગેજમાં રૂપાંતરના કામને કારણે બંધ છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પ્રશ્નને લઈને અમરેલીના લોકપ્રિય સાંસદ ભરતભાઈ સુતરિયાએ પ્રતિક્રિયા આપી છે। સાંસદ ભરત સુતરિયાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આ મીટર ગેજને ફરી શરૂ કરવામાં આવશે, તે માટે તેમણે કેન્દ્ર સરકારમાં સત્તાવાર રજૂઆત કરી દીધી છે। તેમણે ખાતરી આપી છે કે રેલવે મંત્રી દ્વારા ધારીથી રેલવે સુવિધાના આ પ્રશ્નને લઈને યોગ્ય અને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રેલવેના મેં 2 દી પહેલાં અધિકારી સાથે અમે મિટિંગ કરી લીધી છે, જે ધારીથી સોમનાથ સુધીની ટ્રેન હતી તે શરૂ કરવામાં આવે, અને વાત એ છે કે અમરેલી રેલવે સ્ટેશન બની રહ્યું છે એના હિસાબે બંધ કરવામાં આવ્યું હતું, પણ હવે એનો ટાઈમ લાગે એમ છે કે ટૂંક સમયની અંદર ધારીથી આપણને સોમનાથ સુધીની ટ્રેન મળી જાય તે મેં રજૂઆત કરી દીધી, અને ધારીની તમામ જનતાને અને આગળ જતા લોકો ઘણા ગામના લોકો છે તેને પણ હું ખાતરી આપું છું ટૂંક સમયની અંદર એ પ્રશ્નનો નિકાલ આવી જશે।